મિત્રો, ઘણીવાર એવું જોવા મળે છે કે જે વધારે ભગવાનની પૂજા પાઠ કરે છે, મંદિરે જાય છે, નિયમોનું પાલન કરે છે, પરંતુ તેની જિંદગીમાં પરેશાનીઓ ઓછી થવાને બદલે વધારે વધતી જાય છે, તે જ સૌથી વધારે દુઃખી હોય છે. જ્યારે કોઈ નાસ્તિક માણસ જે ભગવાનને નથી માનતો, આવું દરેકની સાથે થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ અર્જુનને કહ્યું હતું, સાચું કર્મ કરો, ફળની ચિંતા ન કરો. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે પૂજાને સોદાબાજી બનાવી દઈએ છીએ. ભગવાન, હું આ કરીશ, બદલામાં મને સુખ આપજો. શું અસલી ભક્તિ માત્ર શબ્દો અને કર્મકાંડમાં છે કે પછી સાચી વિચારસરણી અને કર્મમાં? શું શ્રી કૃષ્ણ આપણને એ જ શીખવાડવા માંગે છે કે પૂજા કરતાં વધારે જરૂરી સાચું કર્મ છે? જો તમને પણ લાગે છે કે ભગવાન સાથે જોડાયેલા હોવા છતાં દુઃખ કેમ આવે છે, તો આ વિડિયો તમારા માટે છે. અંતમાં તમને એક એવું રહસ્ય જાણવા મળશે જે તમારી જિંદગી સંપૂર્ણપણે બદલી શકે છે. મિત્રો, આજના આ વિડિયોમાં અમે તમને આની પાછળના કારણ વિશે જણાવવાના છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આનો ઉત્તર આપ્યો છે. આખરે વધારે પૂજા પાઠ કરવાવાળા લોકો દુઃખી અને પરેશાન કેમ રહે છે? આનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાના માધ્યમથી બહુ સ્પષ્ટ. અર્જુન વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે માધવ, જે લોકો વધારે પૂજા પાઠ કરે છે તે મોટે ભાગે દુઃખી અને પરેશાન રહે છે. આની પાછળ શું કારણ છે? જ્યારે જે લોકો ભગવાનનું નામ પણ નથી લેતા, ભગવાનનું સ્મરણ બિલકુલ નથી કરતા અને હંમેશા ખોટા કામોમાં રહે છે, તે લોકોને હું સુખી જોઉં છું. આની પાછળનું રહસ્ય. બીજો શિષ્ય પણ ત્યાં પહોંચે છે અને હસતા હસતા તેને બોલવા લાગે છે, કેમ તું જ છે ને જે સૌથી વધારે પૂજા પાઠ કરે છે, ભગવાનનું ભજન પણ કરે છે. શું આપ્યું તારા ભગવાને તને મને? જો હું ક્યારેય મંદિરે નથી ગયો અને ના તો મેં કોઈ સારું કામ કર્યું, મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી, મેં ક્યારેય મારા ઘરમાં સત્યનારાયણની કથા નથી કરાવી, ભગવાન સામે ક્યારેય માથું નથી ટેકવ્યું, જેની જેવી યોગ્યતા હોય છે તેને તેના અનુસાર ફળ આપે છે. હવે તારા પ્રશ્નોનો ઉત્તર તું જાણે છે. ભગવાને તારા પગમાં જ કેમ કાંટા ચુભાવ્યા અને તેને પૈસાથી ભરેલી બેગ કેમ મળી? સાંભળ, તે એક સંત મહાપુરુષ હતો, એટલે તેની કિસ્મત બદલવાની હતી, કરોડોની સંપત્તિનો માલિક બનવાનો હતો, પરંતુ આ જન્મમાં તેણે કોઈ પણ સારું કામ ન કર્યું, એટલા માટે પૂર્વ જન્મના ફળ અનુસાર તેને થોડા પૈસા જ મળ્યા. જ્યારે તે અબજોની સંપત્તિનો માલિક બનવાનો હતો, ભગવાનને દોષ આપવાનું છોડી દો, પોતાના વર્તમાન સમયનો સદુપયોગ કરો, ભવિષ્ય આપોઆપ સુધરી જશે. આ પ્રકારે તેની આંખો ખુલી ગઈ અને તે ફરીથી પોતાના પૂજા પાઠમાં લાગી ગયો. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો ઈશ્વર આપણા કહેવા કરતાં વધારે સાંભળે છે. જેટલું આપણે પૂછીએ છીએ તેના કરતાં વધારે જવાબ આપે છે. જેટલી આપણે કલ્પના કરીએ છીએ તેનાથી વધારે પોતાના સમય અને પોતાની રીતે આપે છે. સમયનું ચક્ર બહુ ઝડપથી ચાલે છે, એટલા માટે ના તો બળનો અહંકાર કરો, ના તો પોતાના ધનનો. જીવનમાં વાણી પર સંયમ રાખવો અનિવાર્ય છે, કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાતા નથી. જીવનમાં ક્યારેય મોકો મળે તો કોઈના માટે સાથી બનજો, સ્વાર્થી નહીં. જેમ પાણીને જો દૂધમાં મેળવવામાં આવે તો તે દૂધ જેવું થઈ જાય છે, જો એ જ પાણી કાદવમાં મેળવવામાં આવે તો કાદવ બની જશે. હંમેશા તે કામ કરો જે સાચું છે, તે ન કરો જે સરળ છે. ગરીબી અને ગરીબોનો શીખવાડેલો પાઠ માણસને અંદરથી બદલવા પર મજબૂર કરી દે છે. જે રીતે વાત કરો છો તે રીતે સાંભળવાનું પણ પસંદ કરો. ઈશ્વરને પોતાનો સૌથી નજીકનો દોસ્ત બનાવી લો, કારણ કે પરમાત્મા જય કેવા છે જે ત્યાં સુધી સાથ આપે છે જ્યારે આખી દુનિયા આપણો સાથ છોડી દે છે. એવા લોકો સાથે દોસ્તી બનાવી રાખો જે તમને બહેતર બનવા માટે પ્રેરિત કરતા હોય, જે તમારી જવાબદારી સમજે અને તમારું ધ્યાન રાખે, જે તમને પોતાના સમજે અને ઘર જેવો અહેસાસ કરાવે, જે તમારી સહાયતા કરે અને તમને સમજે. અમીરી ગરીબી સાથે આને કોઈ લેવાદેવા નથી. રડવાવાળા મહેલોમાં પણ રડે છે અને કિસ્મતમાં ખુશી હોય તો ઝૂંપડીમાં પણ હસી ગુંજે છે. વિશ્વાસમાં તે શક્તિ છે જેનાથી ઉછળી ગયેલી દુનિયામાં પ્રકાશ લાવી શકાય છે. વિશ્વાસ પથ્થરને ભગવાન બનાવી શકે છે અને વિશ્વાસ ભગવાનના બનાવેલા માણસને પથ્થર દિલ બનાવી શકે છે.
કોઈની યાદોમાં ઘૂંટાઈને મરવા કરતાં સારું છે કે તમે તમારી તાકાત પોતાના લક્ષ્ય પર લગાવો અને એટલા સફળ બની જાઓ કે એક દિવસ તમને છોડવાવાળો પસ્તાવા લાગે. કામયાબ વ્યક્તિની ચમક લોકોને દેખાય છે, તેણે કેટલા અંધારા જોયા છે તે કોઈ નથી જાણતું. જો સપના સાચા ન થઈ રહ્યા હોય તો રસ્તા બદલી લો, સિદ્ધાંત નહીં. તો મિત્રો, હવે સવાલ એ છે કે જે લોકો વધારે પૂજા પાઠ કરે છે તેઓ દુઃખી કેમ રહે છે? ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, સોદાબાજી ન કરો, સમર્પણ કરો. જે વ્યક્તિ માત્ર પૂજા પાઠમાં લાગેલો રહે છે પરંતુ પોતાના કર્મોને સાચી દિશામાં નથી વાળતો તે ભક્તિના નામે માત્ર ભાગ્યની રાહ જોઈ રહ્યો હોય છે. પરંતુ કૃષ્ણ કહે છે, જે કર્મ કરે છે તે જ અસલી ભક્ત છે. વિચારો, જો અર્જુન યુદ્ધ છોડીને માત્ર મંદિરમાં બેસી જતા તો શું? ધર્મની ભક્તિ પ્રેમથી કરો, ન કે લેવડ દેવડની ભાવનાથી. બીજી શીખ, સાચું કર્મ જ સાચી પૂજા છે. પૂજા પાઠ કરતા પહેલા જો શું તમે તમારા કર્મ સાચા કરી રહ્યા છો? શું તમે તમારા પરિવાર, સમાજ અને ધર્મ માટે સાચું કામ કરી રહ્યા છો? ત્રીજી શીખ, પરિણામની ચિંતા ન કરો. શ્રી કૃષ્ણએ કહ્યું, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. પરંતુ આપણે પૂજા પણ એટલે જ કરીએ છીએ કે ભગવાન આપણને કંઈક આપે, જ્યારે આ અપેક્ષા પૂરી નથી થતી. ધન્યવાદ.